જો અહીંયા અપ ટ્રેન્ડ માટે લો પોઈન્ટથી ને હાઈ પોઈન્ટ સુધી માર્ક કરવાનું. ત્યારબાદ મિનિમમ 0.5 અથવા 0.618 અથવા 0.786 સુધી માર્કેટ નીચે આવેલું હોવું જોઈએ. ત્યારબાદ થોડુંક અપસાઇડની મૂવમેન્ટ કરેલી હોય તો એ બેસ્ટ રહે. હવે અહીંયા આપણે કઈ રીતે જોવાનું છે કે 1 પોઈન્ટથી 0 પોઈન્ટનો એટલે કે લો પોઈન્ટથી હાઈ પોઈન્ટનો ફીબો લગાવ્યો અને આપણે આ રીતે લેવલ માર્ક કર્યા. ઓકે, પ્રાઇસ રેન્જથી આપણે એની માપણી કરીશું. ફર્સ્ટ લો પોઈન્ટથી હાઈ પોઈન્ટ ફોર એક્ઝામ્પલ તરીકે 55 પોઈન્ટની મૂવમેન્ટ છે અને ત્યારબાદ 0.786 સુધીનું રિટ્રેસમેન્ટ એટલે કે ડાઉન સાઇડની મૂવમેન્ટ આવેલી છે. તો ત્યાંથી ને માર્કેટ કેટલું અપસાઇડ જઈ શકે, તો આ જ પ્રાઇસ રેન્જને ઉપાડીને આપણે 0.786 યા કેન્ડલના લો પોઈન્ટ પાસે રાખીને એની માપણી કરીશું. ફોર એક્ઝામ્પલ તરીકે વેદાંતાના સ્ટોકનો ભાવ 520 રૂપિયા હતો, ત્યાંથી ને ઓપનિંગ મૂવમેન્ટ 576 સુધીની થઈ. ત્યાંથી ભાવ ઘટતા 532નો લો લગાવી અને થોડીક અપસાઇડની મૂવમેન્ટ આપી. તો એ ક્યાં સુધી જઈ શકે તેનું અનુમાન લગાવી તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 586 સુધી જઈ શકે. આ વાત થઈ આપણે અપ ટ્રેન્ડ માટે. આ જ સેમ વસ્તુ આપણે ડાઉન ટ્રેન્ડ માટે પણ કરી શકીએ. ડાઉન ટ્રેન્ડમાં આપણે સૌપ્રથમ હાઈ પોઈન્ટ લેવાનો, ત્યાંથી ને એક લો પોઈન્ટ પણ શોધી કાઢવાનો. ત્યારબાદ લો પોઈન્ટથી ને જ્યાં લોઅર હાઈ કર્યો હોય એ પોઈન્ટ સુધીને માર્ક કરવાનો. ત્યાંથી થોડીક ડાઉનની મૂવમેન્ટ આવી હોવી જોઈએ. આ રીતે આપણે જોઈશું. હવે આપણે ફરી પાછા ફિબ રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીશું. તેમાં આપણે હાઈ પોઈન્ટથી ને આ લો પોઈન્ટ સુધીનો ફીબો લગાવીશું. તેમાં પણ સેમ જ વસ્તુ. માર્કેટે સૌ પ્રથમ 589નો હાઈ હતો, ત્યાંથી ડાઉનની મૂવમેન્ટ આપી 516 લગી માર્કેટ ગયું હતું. ત્યારબાદ 574 લગીનો હાઈ લગાવ્યો. તો હવે અને ત્યાંથી ને પાછું માર્કેટે ડાઉનની મૂવમેન્ટ સ્ટાર્ટ કરી દીધી. તો હવે તે ક્યાં જઈને અટકશે તેનું અનુમાન લગાવી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે ત્યાંથી ને અહીંયા નીચે સુધી જઈ શકે. એની વેલ્યુ આપણે પ્રાઇસ રેન્જ દ્વારા કાઢીશું. $598ના ભાવથી ને 516ની એક ડાઉન મૂવમેન્ટ આવી. ત્યારબાદ રિટ્રેસમેન્ટ લઈને તેને 574 સુધીનો હાઈ કર્યો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જાણીએ છીએ. હવે જે આ પ્રાઇસ રેન્જ ટૂલને આપણે અહીંથી પ્લેસ કરીને આના જે હાઈ પોઈન્ટ પાસે એને મૂકી દેવાનું. એટલે અહીંયા આપણને 501 રૂપિયાનું સમથિંગ
લો મળ્યો કે માર્કેટને નીચે જવું હોય તો અહીંયા સુધી જઈ શકે. આ રીતે એમનું કેલ્ક્યુલેશન થાય છે. આ ટૂલ્સમાં આપણે મેઇન લેવલ 1 છે, 0.786, 0.618, 0.5 અને 0 એ મેઇન લેવલ રહેશે. હવે ચાર્ટમાં આપણે અપ્લાય કરીને જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ફિબ રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીને અહીંયા કેન્ડલનો લો પોઈન્ટ છે ત્યાંથી ને આપણે માર્ક કરી અને જ્યાં પહેલો હાઈ લગાડ્યો છે અહીંયા સુધીના, હવે આપણે એના સેટિંગમાં જઈ એક્સટેન્ડેડ લખેલું ત્રીજો ઓપ્શન છે ત્યાં જઈ એક્સટેન્ડેડ લાઇન્સ લેફ્ટ અને બીજો ઓપ્શન છે એક્સટેન્ડેડ લાઇન રાઇટ્સ, એમાં રાઇટ સાઈડમાં આપણે ટિક કરી લેશું. હવે જો આ રીતનું આપણને બતાવે છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માર્કેટનો લો પોઈન્ટ $398.60 છે અને હાઈ પોઈન્ટ 475 છે આશરે. માર્કેટે કઈ રીતે મુવમેન્ટ આપી છે તો જોઈએ. જો આપણે લો પોઈન્ટથી હાઈ પોઈન્ટનો ફીબો લગાડ્યો હતો, મતલબ કે 1 થી ને 0નો. ત્યારબાદ તેનું રિટ્રેસમેન્ટ અહીંયા સુધી થયું છે. ફોર એક્ઝામ્પલ તરીકે $421 સુધીનું થયું છે. તો ત્યાંથી ને પાછો અપસાઇડ ક્યાં સુધી જઈ શકે? હવે તે આપણે પ્રાઇસ રેન્જ દ્વારા જોઈશું. 398નો સ્ટાર્ટિંગ પોઈન્ટથી 475નો આપણે પ્રાઇસ રેન્જ માપીશું. હવે તેને સિલેક્ટ કરીને આના લો પોઈન્ટે રાખીશું. માર્કેટ જો 421થી ને અપ જઈને 497 સુધી જઈ શકે. મતલબ કે આ લો પોઈન્ટથી અહીંયા સુધી અપ જઈ શકે. જોઈ જુઓ માર્કેટે એ રીતની મુવમેન્ટ આપેલી છે કે નહીં? હા, તો આપેલી જ છે આપણને ચોક્કસ રીતે. હવે એ જ સિસ્ટમને આપણે ફોલો કરીને આપણે નવા લેવલ્સ ડ્રો કરીશું.
મેં મારી રીતે લેવલ્સ ડ્રો કર્યા છે તે જોઈશું. 0.7, જો માર્કેટ કેટલું ડોટ ટુ ડોટ ટાર્ગેટ ને બધું આપીએ છે. જો અહીંયા આપણી આ બધા આપણા ટાર્ગેટ લાઇન્સ છે. અહીંયા આપણી ટાર્ગેટ લાઇન્સ 536 ની છે, તો હાઈ પણ 535.50 નો લગાવેલો છે. આ રીતે આપણે મુમેન્ટને કેપ્ચર કરી શકીએ. આમાં આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટે 0.7ના લેવલથીને જ અપની મુવમેન્ટ આપી છે. એ જ રીતે આપણે કોઈ પણ બીજા લેવલ જોઈએ, માર્કેટ એના બેઝ ઉપર આપણને અલગ અલગ ટાર્ગેટ આપે. જો અહીંયા 45થી આપણે 0.45થી 0.55 વચ્ચે માર્કેટ આવેલું છે, ત્યાંથી અપસાઇડની મુવમેન્ટ ચાલુ કરેલ છે. તો આપણો ટાર્ગેટ 535 રૂપિયા આસપાસનો હોય. તો આ કેન્ડલનો આપણે હાઈ જોઈએ 535.50નો છે. અને આપણા લેવલ્સ $535.35 સુધીનો જ છે. ઓકે, ત્યાંથી જ માર્કેટે ડાઉનની મુવમેન્ટ આપેલી છે. મતલબ કે જો માર્કેટને હજી ડાઉન સાઇડ મુવમેન્ટ આપ્યું હોય તો 459 સુધી યા તો 480 સુધી આવી શકે. અહીંયાના લો પોઈન્ટથીને આપણે આ હાઈ પોઈન્ટને લીધો છે. ત્યારબાદ અહીંયાના લો પોઈન્ટ આ રીતે આપણે મેપિંગ કર્યું છે પ્રાઇઝનું. એ મુજબ આપણને ડોટ ટુ ડોટ ટાર્ગેટ મળ્યા છે. માર્કેટે 45થી 55ની વચ્ચે જો મુવમેન્ટ આવી હોય તો તે ક્યાંથી એનો ફર્સ્ટ ટાર્ગેટ 0.05થી -0.05 સુધીનો રહે. આઈ મીન આ ફર્સ્ટ ટાર્ગેટ, આ સેકન્ડ ટાર્ગેટ. આ આપણા ટાર્ગેટ લેવલ્સ જોવા મળે.